राजराजेश्वर, प्रथम संयमधर, प्रथम तीर्थंकर, शत्रुंजय मंडन आदिनाथाय नमः। મુમુક્ષુઓને મુનિ જીવન જે વહેલું આપે છે એવા બાલ બ્રહ્મચારી ગિરનાર મંડન શ્રી નેમિનાથાય નમઃ। થરાદ સંઘના હૈયે વસનાર વીરપુર મંડળ મહાવીર સ્વામી સ્વામીનાથાય નમઃ। પરમ શ્રદ્ધાના કેન્દ્ર એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ। अष्टादश राजाम प्रतिबोधक भट्टाकर प्रातस्मरणीय राजेंद्र सुश्री माता चरण कोटि कोटि वंदन। सुज्ञानेन पुष्टम सुत्यागेन कृष्टम सुवाक्येन शिष्टम सुवाचा सुवृष्टम सुदेवे सुदेवे प्रतिष्ठम सुगुरौ गरिष्ठम सुधर्मे प्रतिष्ठम सुरीशम जयंतम एवा संघ एकताना शिल्पी पुण्य सम्राट श्री जयंत सेन सुरेश्वरजी महाराजांच्या चरणों कोटि कोटि वंदन। हृदय सम्राट वर्तमान दक्षाधिपति मम रजोहरण प्रदाता श्री नित्यसेन सुश्री माता अपना चरण कोटि कोटि वंदन। एवं भांडवपुर तीर्थोद्धारक श्री जयरत्न सुरेश्वरजी महाराजांच्या चरणों कोटि कोटि वंदन। तपस्वी रत्ना श्री शशिकला श्री माता चरण कोटि कोटि वंदन। પ્રકૃષ્ટ પુણ્યના ઉદયથી હવે શૂન્ય બનવાનો અવસર આવ્યો છે। હવે એ શૂન્ય બનાવનાર જો કોઈ હોય તો પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી અનંત દ્રષ્ટા શ્રીજી મહારાજ સાહેબ એવા મયુરકલા શ્રીજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન। અમારે તમને એક સવાલ પૂછવા છે, તમે સિર્ફ હા અને નામાં જવાબ આપજો અને આપજો ખરા। પગના નીચે કચરાઈ ગયેલી કીડી શું સાધના કરી શકે? બારીની હડફેટમાં આવતી ગરોળી શું તપસ્યા કરી શકે? કતાલખાનામાં કરપીન હત્યા પામતા એ પશુઓ શું સ્વાધ્યાય કરી શકે? માછીમારની જાળમાં તરફડતી માછલી શું આત્મહિતની સાધના કરી શકે? સૂપ બની જતું એ ચિકન શું જીન આજ્ઞા પાલન કરી શકે? જ્યુસ બની જતું એ ફ્રૂટ શું મોક્ષ યાત્રા કરી શકે? નરકની એ દર્દીનો ચીસો પાડતા એ નારકો શું દીક્ષા લઈ શકે? વીરતીથી વંચિત એવા દેવો દુખી થવા સિવાય બીજું શું જ કરી શકે છે? કરવાની તો વાત દૂરની છે, આ તો આપણા સમજની પણ બહાર છે। એવો આપણો ભૂતકાળ છે અને એ ભૂતકાળને અમે વર્તમાનમાં ભવિષ્ય સુધારવા જઈ રહ્યા છે। માટે અમે આ ભવિષ્યમાં ખૂબ આગળ વધીએ। હવે આ ભૂતકાળને કેવી રીતે ભવિષ્યમાં પરિવર્તન કરાવ્યો એમાં અમારા સૌથી ઉપકારી માતા પિતા છે। આજે એમની કંઈક વાત કરવી છે। મારી ઈચ્છાઓનો ભાર લઈને રોજ પરોળે ઘરથી નીકળી સ્વપ્નોની કુરબાની તે દીધી। મારી બસ એક જીત માટે પોતાની સો આશા હરાવે નિજ જીવનને દીધું છે ખર્ચી। પપ્પા મારા ખુશી તારી જોઈ આજે જાઉં વારી। મારા પપ્પાની શું વાત કરું, કહેવાય છે ને જેમ શીરાનું શાક ના થાય મારા પપ્પાની વાત ના થાય। ધર્મ
ઘરમાં કરડાવતા પોતાના છોકરાઓને એવા ઘણા મા બાપ છે, પણ કેવું ઠીકઠાક. બેટા રાત્રિ ભોજન કર નહીં ને, આજે તિથિ છે નહીં કર, તો પણ છોકરા મમ્મી પપ્પા કરવા દો ને. સારું બેટા આજે તો પૂજા કર. પપ્પા ચાલશે, કોલેજનું લેટ થાય છે, જવા દો. પણ મારા પપ્પા એવા નથી હો. મારા પપ્પા તો બહુ જ જોરદાર છે. એક્ઝામ નહીં આપે ને તો ચાલશે, ભગવાનની પૂજા કર્યા વગર ઘરમાંથી પગ ના બહાર મૂકવાનો. એવા ધર્મનિષ્ઠ મારા પપ્પા છે, દ્રઢ ધર્મધારી મારા પપ્પા છે. પહેલા જ્યારે ગુરુકુલવાસમાં જવું હતું ને, ત્યારે પપ્પા કે આપણે કઈ જવાનું નથી. બધા કે તારા ભાઈને રજા આપી છે તો તને કેમ રજા નથી આપતા, તું તો છોકરી છે. પણ મારા પપ્પાને એવું હતું કે એકને તો હું મારી પાસે રાખું. પછી ત્યારે મને એવું લાગતું હતું કે મારા પપ્પા કેટલા પથ્થર દિલ છે કે એમને કઈ ફિલિંગ્સ જ નથી મારા માટે, મારા ફ્યુચરનું કંઈ વિચારતા જ નથી. પણ આજે હું કહું છું એ સાચે પથ્થર દિલ જ છે, કારણ કે 20-20 વર્ષના એમના બંને દીકરાઓને શાસનને સોંપવા એ કઈ નાની સૂની વાત નથી. અમારા ગ્રુપમાં જેટલી પણ દીક્ષા થતી હતી, બધાના માતા પિતા એમને સમજાવવા આવે કે હવે તો રજા આપી દો, હવે તો રજા આપી દો. એ તો મારા પપ્પા તો કે તમારે લેવી હોય તો તમે લઈ લો, હું નહીં આપું રજા. પછી મને એવું થતું હતું આટલા બધા લોકો મનાવે છે તો પણ એ નથી સાંભળતા, તો હવે તો શું જ થશે. પણ એ કલ્યાણક ભૂમિનો પ્રભાવ, એ અમારા કર્મો તોડવાનો પ્રભાવ, એમના કર્મો તોડવાનો પ્રભાવ કે એમનો સામેથી ફોન આવ્યો 6 માર્ચે દીક્ષા લેવી છે. એ દિવસ, એ પળ, એ ક્યારે જીવનભર નહીં ભૂલાય એવા મારા પપ્પા છે. અહોબા વિજયજી માણસેને રજા આપવામાં જેટલું સત્વ એમને ફોરવ્યું, જેટલું કદાચ હું અને એ એટલે કે અહોબા વિજયજી માણસે પણ નથી ફોરવી શક્યા. જે સિંહ સત્વ એમને અમને જન્મ આપતા આપ્યું છે, જે સિંહ સત્વ એમને અમને માર્ગ સુધી પહોંચાડવા માટે આપ્યું છે, એ જ ઈચ્છા સાથે કહું છું, એ જ સિંહ સત્વ અમને આ માર્ગ મોક્ષ યાત્રા સુધી આપજો, અને એ જ સિંહ સત્વથી આપ પણ આ સંસારથી નીકળજો, એ જ ઈચ્છા છે. એમની આ અખંડ આદિનાથ પરમાત્માની ભક્તિ એ જ અમને અહીંયા ખેંચી લાવ્યું છે. સવારે 2-2 કલાક જવું, અને એમને છે ને કોઈ કહે ને કે ભાઈ તું આ કર, તું સામાયિક કર, તું પ્રતિક્રમણ કર, હું મારી રીતે બરાબર છું, હું કરી લઈશ. છોકરા કરે એટલે મારે કરવું થોડી જરૂરી છે. આજે પણ હું કહું છું, અમે નીકળ્યા છે એટલે તમને કોઈ કહેશે હવે તો તમારો માર્ગ ખુલ્લો, હવે તમારે જવું હોય તો જવાશે, પણ કોઈ બંધારણ સાથે નહીં, કોઈ ઈચ્છા વગર સાથે નહીં. એકદમ સહજ રજા આપી છે તો સહજ રીતે નીકળજો, એવી જ ઈચ્છા છે. આ પડતા કાળમાં મારા પપ્પા જેવું મળવું દુષ્કર છે. અમને દીક્ષા લેવી છે એ વાત એમને મંજૂર છે. મારા સંયમ વ્યક્તિમાં ગાજે એમના જ સુરો છે. શું કહું વધારે, આ મોડર્ન ડેડમાં અમારા રત્નદાતા પિતા મશહૂર છે. નવ માસે મને ગર્ભે રાખી, નરકથી વધુ પીડા સહી, ક્યાં જઈ તારા ઋણને હું ચૂકવી. મારી બસ એક જીત માટે પોતાની સો આશા હરાવે, નિજ જીવનને દીધું છે ખર્ચી. મમ્મી મારી ખુશી તારી કોઈ ન આવે, તારી તોલે માતા.
મારી માતા એટલે અહીંયા સુધી પહોંચાડવા માટે એ જે મહેનત કરી છે ને, મને એવું લાગે છે અગર હું વીરતી ધરી પણ જ્યારે બની જઈશ ને, ત્યારે કોઈ બુકમાં માતા પિતાનું જોઈશ ને, તો મને એવી ઈચ્છા છે કોઈક ઐતિહાસિક બુક હું પણ બનાવીશ અને મારી માતા માટે લખીશ. એના એક દિવસ એક પળ મને આગળ વધારવા માટે. મારે 4 વાગે ના ઉઠવું હોય ને, મારી મમ્મી મને ઉઠાડે, 4 વાગે ઉઠ બેટા, જાપ કર, આ બ્રહ્મ મુહૂર્ત છે, તારા કર્મો તૂટશે. થોડા દિવસ પહેલા મેં મમ્મીને એમને પૂછ્યું, મમ્મી તમારી દીક્ષાથી આટલી બધી ખુશીનું કારણ? તો મને લાગે છે આ વસ્તુ હું પણ ના કહી શકું ને, એટલી સારી મમ્મી મને કીધી છે. લોકો 1 લાખ 2 લાખ કરોડો રૂપિયા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિયને છુડાવવા માટે રાખે છે. મારી મમ્મી એના 9 મહિને પેટમાં રાખીને એક સંગની પંચેન્દ્રિયને આ કતલખાનામાંથી બહાર કાઢે છે. આ મારી મમ્મીના શબ્દો છે. એ દિવસે સાચે કહું, હું એની દીકરી છું, એના કરતા એ મારી માતા છે. એની જે ખુમારી, એનો જે ગર્વ છે, ક્યાંય ન આવી શકે. મારી માતા એટલે મને એમ છે કે મારી માતા છે ને, હું જ્યારે ઘરે આવું ને ગુરુકુલવાસમાંથી, તો ક્યારેક મારી ટ્રેન બપોરે 11 વાગ્યાની આવે, 12 વાગ્યાની આવે, કંઈક એવું જ હોય. બધાની માતા તો શું, બેટા હવે કંઈ નહીં હો, તું જલ જમવા બેસી જા. કેટલી થાકેલી હશે, કેટલો થાકેલો હશે, પણ મારી એક જ એવી માતા હશે, બેટા 11 વાગ્યાથી પ્રતિક્રમણ થઈ જશે, પછી ખાવા બેસી જશે, દિયાસના પછતાવીએ. એ મારી માતા છે. હું એને જોઈને હમણાં ખૂબ રડે છે, મને ખબર છે, પણ એના એક વહાવ્યા આંસુ મમ્મા એકે ખાલી નહીં જવા દઈશું. એક આંસુનું બૂંદ આ ઘરે ચૂકવું ને, એવા તું આશીર્વાદ આપજે મને, એવા આશીર્વાદ આપજે. એવી મારી મમ્મા છે. શું કરું, એવી જ મારી મમ્મા છે. મારી મમ્મી તો અમારા કરતા, અમે અહીંયા ના બેઠા ને, અહીંયા બેઠી હોય ને તોય ચાલે એવું છે. બધા જાણે જ છે, પણ જે વ્યક્તિને મારા શરીર કરતા મારી આત્માની વધારે ચિંતા હતી ને, એ મારી માતા છે. ક્યારે પણ એવું નથી વિચાર્યું કે આંગી તું આ કરી લે, તને આમાં ચાલશે, તું આ કરી લે, કે ના, પહેલા તું તારી આત્માનું કર, પહેલા તું તારું ભણવાનું કર, પહેલા તું તારું જાપ કર. અત્યારે મુહૂર્ત નીકળ્યા પછી જેટલી વાર મેં નથી વિચાર્યું કે મારે ક્યારે જાપ કરવો છે, શું કરવું છે, એટલી વાર મારી મમ્મી આવે કે આંગી આજે આ મુહૂર્ત સારું છે, આ ટાઈમ બરાબર છે, તું જાપ કરી લે, પછી બધા આવશે તો નહીં થાય. અમને નાનપણથી, મને અને મારા ભાઈને, મમ્મીના વોચમેન, બોડીગાર્ડ, સિપાઈ એવા શબ્દોથી બોલાવતા હતા બધા, કારણ કે અમે છોડતા જ નહોતા એને. પણ મારી મમ્મી આજે અમને છોડ્યા છે ને, એનું ઋણ જીવનભર શું ભવો ભવ સુધી નહીં ચૂકવાય. આજે કદાચ એમના વિરહના અશ્રુ છે, કારણ કે એમને એવું છે કે દીકરીઓ જાય છે, પણ હું સાચે ચોક્કસ કહું છું, આજથી 10 વર્ષ પછી જ્યારે અમને તમે આ વેશમાં એકદમ શુદ્ધ ચારિત્ર પાળતા જોશો ને, ત્યારે આ વિરહના અશ્રુ હર્ષના અશ્રુ બનીને જ રહેશે. મારી મમ્મીને તો ત્યારે પણ એવું હતું જ નહીં કે મારા છોકરાઓ સંસારમાં પડે, પણ એને એવું હતું કે હું કહીશ ને તો આ લોકો લેશે કે નહીં કહેવાની, પછી ઘરવાળા શું, મારા પપ્પાના સાઈડ કે મારા મમ્મીના સાઈડ, બધા મમ્મીને જ બોલે. એટલે પછી મારી મમ્મી થોડુંક શાંત રીતે સહન કરી લે. પણ અમારા આત્મોદ્ધારમાં જેમનો સૌથી મોટો ફાળો છે, એવી મારી આ માતા છે. મારી મમ્મીને છે ને
સમ્યક દ્રષ્ટિનું બિરુદ અપાય ને તો એ ચાલે, કારણ કે એ તો અહીંયાથી ડિરેક્ટ દીક્ષા પહેલા જ મોક્ષે જતા રહેશે એવું છે. મમ્મીની મમતા છોડાવી મહાવ્રતોના મહેલમાં મોકલ્યા છે. મહાભિનિષ્ક્રમણની મંજૂરી આપી મોક્ષ દ્વાર ખોલ્યા છે. શું કહું આપને બધાને, એમને તો બનવું હતું અમારી સાથે જ આત્મોદ્ધારી. પણ તમારા જ આ સંસારમાં પણ તમારી જ આ જવાબદારીઓમાં ક્યાંક મારી મમ્મીઓ અટવાઈ. અમારા દાદા મુંબઈ શ્રી સંઘ એમને ઓળખે જ છે, પણ અમે કંઈક નવું કહેવા જઈએ છીએ. સૌથી ઇમોશનલ પર્સન હોય ને આખા ઘરમાં તો એ છે. આજે 3 છોકરાઓને દીક્ષા આપવી એ કંઈ ખાવાના ખેલ નથી, પણ આટલું બધું કાળજા ઉપર પથ્થર મૂકવો ને એ મારા દાદાએ કર્યું છે. નવયુવક પરિષદના ઉપાધ્યક્ષ છે, ટ્રસ્ટીવર્ય છે. એમનો એક ગુણ જે અમને લાઈફ ટાઈમ યાદ રહેશે. અમારા મોટા દાદા બીજા ઘરે રહેતા હતા, રોજે સવારે ત્યાં જઈને પગે લાગીને ઘરે આવીને નવકારશી કરવાની. આવો એમનો એક ગુણ અમને બહુ ઉપયોગી રહેશે. મારા દાદા તો અત્યારે પણ કદાચ અમે પણ નહીં જોઈ શકીએ એમને, કારણ કે એ બહુ જ હૃદયથી બહુ જ ઢીલા છે. પણ દાદા હું તમને કહું છું, આજે જે પોસ્ટ પર તમે છો એ પોસ્ટ પર રહીને તમે જ્યારે એવું વિચારશો ને કે મારા ઘરમાંથી 3 દીક્ષા થઈ છે, ત્યારે તમને ગર્વ થશે. કારણ કે એક છોકરો 2 છોકરીઓ જો એક બેને લઈ જઈ શકે તો બેની તો શું તાકાત છે. એ તો આ વિચારી જ શકે. મારી દાદી ગંભીરતા, એટલી બધી ગંભીરતા કે મને એમ લાગે કે હું સંયમ જેમ આટલી ગંભીર રહી શકીશ કે નહીં. એ સંસારમાં આટલા ગંભીર રહી શકે છે. એટલે મન કરી થાય કે હું દાદીને સામે પણ જોયા જ કરું. એના તે ઘણું શીખવા મળે. મારી દાદીના આચારો એટલા બધા દ્રઢ, ચુસ્ત. જો આજે એમને દીક્ષા લીધી હોત ને તો 100% હું અને આંગી તો સૌથી પહેલા શિષ્ય બની જ ગયા. પણ તમને લોકોને રાત્રે હું પણ તમે પણ અને આજે તો વૃદ્ધ પણ અને બાળપણ પણ બધા જ મોજ શોખ બધી જ વસ્તુ બરોબર છે. આજે 90ની દાદીઓ 19 બનવાની કોશિશો કરે છે. કલયુગ. પણ મારી દાદી એમાં નથી. મારી દાદી હંમેશા કે મરણ આવવાનું છે, સ્વીકારવાનું છે, આમાં શું કઈ નવાઈ છે. મારી દાદી હોસ્પિટલમાં હતી, રાત્રે 2 વાગ્યા હતા અને એમ સારું નહોતું, તો એમ કાચું પાણી પીવડાવ્યું હતું. મારી દાદી હતી તો છેલ્લા અમે જન્મ્યા હતા ત્યાંથી ઉકાળેલું જ પાણી પીવે છે, એટલે અમે ક્યારેય વિચાર્યું જ નથી. તો નેક્સ્ટ ડે મારી મમ્મી જાય છે ને તો મારી દાદી શું બોલે ખબર? બધા તો એવું બોલે કે મને કંઈ આ થયું છે, મને આ દુખાવા થયા છે. પણ આ એક એવી દાદી છે ને જેમ શાસનની દાદી છે, એટલે જ એના ઘરથી 3 રત્ન નીકળે છે. એ શને શું બોલે છે ખબર? તું આ હોસ્પિટલ છોડ, ચાલ મહાત્મા પાસે, આલોચના લેવાની છે મારે. આવું સત્વ તો હું પણ બેઠી હોઉં ને બીમાર તો નથી પડતું. અને મારી મમ્મી અને મારી દાદી આવું જ મારી દાદીની વાતો. સાથે મારા બા, મોટા બા, મારા દાદા, અમારા ઘરના વડીલ અરવિંદ કાકા, એ બધા આગળ જો હમણાં હોત તો મને ખબર છે મારા પપ્પા કરતાં પણ ભાન ભૂલીને નાચતા હોત. એવું એ લોકોનું અસ્તિત્વ હતું. ભાઈ બહેનોની તો શું વાત કરીએ, કલ્યાણ મિત્રનું ટેગ પણ ઓછું પડે. બીજી સ્કેડ્યુલમાં પણ
ધર્મ કરવાના બહાના ગોતતા હોય ને તો એ જીનાભાઈ છે. આજની બહેનો શું કે ખબર, ચલને યાર આ લગ્નમાં જઈ આવીએ, આ લગ્નમાં જઈ આવીએ. પણ મારી બહેન શું કરે ખબર, પોતાના લગ્નમાં અમે એની ચોરી ના જોઈ શકીએ ને એવી એ મહેનત કરે ત્યાં. એવી મારી આ ક્રિયા બહેન છે. અમારી બીજી મમ્મી ગણી શકાય. એ એટલી ભાગમ દોડ કરે, બધું જ કરે, પછી છેલ્લે શું કે ભાઈ હું થાકી તો નથી, પણ તમે લોકો એ પહેલા શું હોય કે છે ને લગ્ન કરતા પહેલા છે ને ગુરુકુલવાસ દેખો બહુ કોમન નથી, બહુ અનકોમન વસ્તુ છે. પણ એને અમને કીધું હતું કે દેખ મારા ભાવ અત્યારે તો નથી, પણ હું ટ્રાય કરું છું. પહેલા હું ગુરુકુલવાસ ટ્રાય કરીશ, પછી જો નહીં થાય તો જ લગ્ન કરીશ. એવી અમારી આ રીતવીબેન છે, જેમના ઉપકાર મને લાગે છે કે દીક્ષાના દિવસ પછી પણ દીક્ષા જીવન સુધી યાદ રહેશે. જેના એક શ્રેષ્ઠ પ્રયાસના કારણે આજે ઘરમાં ત્રણ ઝાડ ઉભા થયા છે. એવા મારા 23 ભાઈ છે. અમને ઘરમાં ટીવી, ફ્રિજ, એસી કે કોઈ પણ ઇલેક્ટ્રિક આઇટમ્સ ન અડવા દે. પોતાને ગમતું હોય કે ન ગમતું હોય, પણ અમને બધું કરાવડાવે. એવી અમારી નાની છે પણ ઘણી મોટી છે. એ અમારી આ માહીબેન સાથે હા, કેમ કે અમને ઘરમાં એવું જ કહેતા હતા, ક્યારે પણ કોઈ મમ્મી પપ્પાને બોલાવે ને તો આગમ ખુશી આંગીમાં આવી, ચલો ફટાફટ. પણ હવે તો આગમ પણ ગયો, ખુશી પણ ગઈ, આંગી પણ ગઈ. જેનું કોઈ જ વર્ણવા ના જઈ શકે એવા છે મારા ભાઈ બહેન. જેમની સરખામણી કોઈના તોલે ન થઈ શકે એવા છે અમારા ભાઈ બહેન. અમારા માતા પિતાનો વિરોધ આપી શકે એવા છે મારા ભાઈ બહેન. અમારી દીક્ષા માટે જેમને રાત દિવસ એક કર્યા છે એવા છે અમારા ભાઈ બહેન. આ બધામાં એક બહુ જ મેઇન વસ્તુ છે, જેમની સંયમ પ્રત્યેની દ્રઢતાના કારણે વહેલી તકે હોશવતી દસમે એમનું નામ અહોભાવ પડ્યું હતું. એમના સંયમ પ્રત્યેના અહોભાવ જોઈને આજે સંયમના ભાવ અમારા જે દ્રઢ થયા છે એવા પૂજ્ય ભાઈ મારા સાહેબ અહોભાવ વિજયજી મહારાજના ચરણે કોટી કોટી વંદન. અમારા જીવનનું સૌથી શ્રેષ્ઠ આલંબન. એને જ્યારે દીક્ષા લીધી ને એના મુમુક્ષુપણા બન્યા પહેલા એમને IIM અમદાવાદ કર્યું. એના પ્રત્યેની પૂરી પ્લાનિંગ એમે કરી દીધેલી હતી. ફીસ ભરાઈ ગઈ હતી 50,000 અને તરત જ એમે છોડી દીધું. ત્યાં હું વિચારમાં પડી, અમે બે એ સ્કૂલમાં ફર્સ્ટ નંબર, ટ્યુશનમાં ફર્સ્ટ નંબર, ધર્મમાં ફર્સ્ટ નંબર. આજે આટલું મોટું સપનું એમનું એક સેકન્ડમાં છોડી દીધું યાર. એમને એવું તો સંયમ જીવનમાં શું લાગ્યું હશે? એમને એ દિવસે જોઈને જો મારો ભાઈ મારાથી વિશેષ હોઈ શકે અને આ છોડી શકે છે, તો જો અમે પણ એ વિશેષ બનવા માંગીએ છીએ. અગર એ છોડી શકે છે તો એમનું જ ખૂન અમારામાં વહે છે. અમે પણ છોડી શકીએ છીએ. સ્કૂલ ટાઈમ્સમાં બધા ટીચર્સ મને આગમ સિસ્ટર બોલાવે. ત્યારે તો આમ ઈગો હર્ટ થઈ જતો હતો કે મારું નામ આંગી છે, કદાચ એમને ના ખબર હોય તો હું કહી દઉં. પણ ત્યારે ન ગમતી વસ્તુ આજે મનગમતી બની ગઈ છે, કારણ કે હું એમનાથી ઓળખાઉં છું. અહોભા વિજયજી માસમની આ બેન છે ને, અહોભા વિજયજી માસમની બેન છે. એટલું પ્રાઉડ થાય, કારણ કે અમારું બનતું નહોતું પહેલેથી, પણ હવે
અમારું સંયમ જીવનની લાઈફમાં એક મતલબ સુંદર જોડાણ થવાનું છે. ભલે અમે મળશું નહીં મળીએ એ બહુ બીજા સ્ટાન્ડર્ડ પર છે, પણ એ અમારી સતત સાથે છે. એવું કહેવાય છે કે સાથે હોવા છતાંય જે સાથે નથી એ સંસારી સંતાન છે, પણ સાથે ન હોવા છતાં જે સદાય માટે સાથે છે એ સંયમી સંતાન છે. તમારા સંસાર અને સ્મશાન એનું એક ડિફરન્શિએટ બોલું. સ્મશાનમાં તો મરતાને બાળે છે, સંસારમાં તો જીવતાને બાળી નાખે. કેવી રીતે તો કહું, મનથી, વચનથી, કાયાથી એટલું મોટું પાપ છે આ. મને લાગે છે 5 મહાવ્રત એ તો છે જ, પણ જો આ મન વચન કાયાની સ્થિરતા એવું પણ એક આ 6ઠું મહાવ્રત છે, જેને અમે ધારણ કરવા જઈ રહ્યા છે. બીજું છેલ્લે બસ અમારા બધામાં એવું હોય ને જે બધે જ દોડતું હોય પણ એનું દેખાય નહીં, પણ હું દેખાડીશ. મારા વન એન્ડ ઓનલી ચાચુ, હરમેશ ચાચુ, એ જ્યારે ઉપદાન કરવાનું વિચારે ને અમારા ઘરે દીક્ષા કરે. એવું વિચાર્યું છે કોઈ દીક્ષા લેવી હોય તો એમને ઉપદાન કરવાનું. સાચે આજે એમની એટલી બધી ઈચ્છા હતી, પણ તરત જ અમારી દીક્ષાની અચાનક વાત થઈ. એક વાર પણ મનમાં વિકલ્પ ના કર્યો, મારા ઉપદાનનું શું, મારું શું, મારી ઈચ્છાઓ શું, કંઈ નહીં. આજે સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી હમણાં ખડા પગે ઊભા છે એ મારા ચાચુ છે. મને આ ભલે અહીંયા 2 માતા પિતા બેઠા છે, પણ જો આ ખુરશી પણ ખાલી કરે ને તો અમે એમને પણ બેસાડી દઈએ, એવા શ્રેષ્ઠ પિતા છે અમારા. રચના ચાચી, એમના વિશે તો શું કહું. અમને હર વખતે એવું જ કહે કે તમે જે લેવા જઈ રહ્યા છો ને એ બહુ અનમોલ વસ્તુ છે. આજે આ ફંક્શન થવા કે કોઈ પણ રીતે અમને એકદમ અદ્ધર રાખે છે બધા. એ જે 1.5-2 મહિનાનું મુહૂર્ત હોય ત્યારે આમ એકદમ પ્રિન્સેસની જેમ રાખે છે, પણ ત્યાં જઈને તમને એકદમ ડાઉન ટુ અર્થ નીચે ચાલવું પડશે. પણ એ સમજાવનાર એકદમ પ્રેક્ટિકલ સમજાવે. ખોટું લાગે તો ખોટું લાગે, સાચું છે એ સાચું જ છે, એવા અમારા ચાચી છે. હું તો એમને પણ કહું છું, એમને પણ જલ્દીથી જલ્દી સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે, એ રત્નકુક્ષી માતા બનવાનું. અને લાસ્ટ બટ નોટ ધી લેસ્ટ, મારી ફિયા. અમને ઘરમાં છોકરાઓને કંઈ પણ થાય ને તો ફિયાને સૌથી પહેલો ફોન થાય. ફિયા જો આવું થયું છે ઘરમાં, તમે ઘરે આવો. બિચારી દોડતી ઘરે આવે અને પછી પૂરું ઘરમાં ચેન્જીસ લાવે. અમને ગમતું હોય એ જ કરવાનું, ભલે મારા માતા પિતા કે કેમના માતા પિતા કે. અમે એમને કહીએ ને બસ હવે આ જ થશે, કેમ કે ડિરેક્ટ દાદાને કહે. એટલે એવા જ મારા ફિયા ફુવા પણ બહુ આભારી છું. અને છેલ્લે બલ્લુ, જાસુદબેન, નરપતલાલ, રામચંદભાઈ પરિવાર, એમાંથી હર એક સદસ્ય પાસે એટલા બધા ગુણો છે કે આજે વર્ણવવા બેસું તો બધા કહેતા તો બહુ લંબી રાત થઈ ગઈ છે. ફાગણ અમારા બંનેના મામાના સાઈડ પણ બધાએ બહુ જ સપોર્ટ આપ્યો છે. જ્યારે ભાઈની નવી નવી દીક્ષા હતી ને ત્યારે એ લોકોને એટલી આઈડિયા નથી હોતી કે શું કરવાનું શું નહીં, પણ અમારી દીક્ષામાં બધા ટ્રેન થઈ ગયા. તું કર, ના ગમતું હોય તો નહીં કર, એ લોકોના પણ બહુ જ ઉપકાર છે. અને અમારો આત્મોદ્ધાર, અખંડ આત્મોદ્ધાર, અમારી મુહૂર્તની ડેટ 26/1/2025 એ પણ અખંડ છે
અમારી દીક્ષાની ડેટ 6/3/2025 એ પણ અખંડ છે. અમારું ડિક્લેર થઈને દીક્ષા સુધીના દિવસ 81 છે. મને આચાર્ય ભગવાનના હસ્તે 63મો રજવાડન મળવાનો છે. અમારો આ આત્મોદ્ધાર પણ 9 છે. એટલે અમારા અખંડ આત્મોદ્ધારમાં ખાસ પધારજો. ફાગણ સુદ સાતમ ગુરુવારના દિવસે મંગલકારી પ્રવચન અમને પ્રાપ્ત થવાનું છે. ખાસ પધારજો. આજ્ઞાદ્રુત મમ ગોપિયા વદન તેમાં વિચ્છોત દુષ્કૃતમ. મારા પપ્પા છે ને એવું ના કે મારે તો લેવાની દીક્ષા, મારે તો આપવાની છે દીક્ષા, દેવાની છે દીક્ષા. એક લાઈન એમના માટે. વીરતાની હદને જે ઓળંગતા એ વીર માત પિતાના ચરણે વંદના. અશક્ય જેની વીરતાની કલ્પના એ વીર માત પિતાના ચરણે વંદના. પુત્ર વિરહનો દુઃખ મારે લાગે છે, કાળજામાં તીર સમણે વાગે છે. સત્વ સૌરવિ તત્વને જાણે છે, તોય મક્કમ મન મહી નિર્ધાર છે. વીર માત પિતાના ચરણે વંદના. જન્મ્યા જેમતી સતી સીતાને અંજના એ વીર માત પિતાના ચરણે વંદના. એક લાસ્ટ વસ્તુ, આ વિદાયમાં સૌથી ઇમ્પોર્ટન્ટ, જેમના કારણે અમે અહીંયા છીએ, હું અહીંયા છું, એવા અંગીભાઈ. મને હરેક ક્ષણે દ્રઢ રાખનાર એ મારી બેન. ક્યાંય કાચી ના પડું એ મારી બેન. ખુશી દીક્ષા લેવાની જ છે એ મારી બેન. મોક્ષે સાથે જવાનું જ છે એ મારી બેન. ભાઈને સાથે જવાનું છે એ મારી બેન. એટલે ખુશી આંગીની જોડી ચાલે રાત દોડી. ખુશી આંગીની જોડી મારી બેને તોડી એમ કહેવાનું. રાણીઓ જયંત ગુરુ